સાગબારાનો ખેડાણનો જે મુદ્દો હતો એ ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યો। એક બાજુ સાગબારામાં જે આદિવાસી ખેડૂતોને ખેડાણ કરતા અટકાવવામાં આવી રહ્યા છે, ધરણા પર બેઠા છે, વિરોધ કરી રહ્યા છે, ત્યાં બીજી બાજુ ઉમરપાડાના ખેડૂતો સાગબારાના ખેડૂતોને ખેડાણ ન કરવા દેવા માટે વિરોધ કરી રહ્યા છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે અહેમદ। સાગબારાના ખોપી ગામમાં જે ખેડાણનો મુદ્દો હતો એ અત્યાર સુધી એવું લાગી રહ્યું હતું કે વનકર્મીઓ અને જે પોલીસ ખાતા છે તેમના અધિકારીઓ દ્વારા અચાનક તેમને આવીને ખેડાણ કરતા અટકાવવામાં આવ્યા, આટલે સુધીનો મુદ્દો લાગી રહ્યો હતો। પરંતુ ત્યારબાદ આ આખો મામલો સાગબારા વર્સિસ ઉમરપાડા થઈ ગયો છે। આખી ઘટના શું હતી તો થોડા સમય પહેલા ઉમરપાડાની એક દીકરી સાથે કોઈક સાગબારાના વ્યક્તિ દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને આ ઘટનાનો રંજ રાખીને ઉમરપાડાના ખેડૂતો હાલ એવું કહી રહ્યા છે કે અમે સાગબારાના ખેડૂતોને કોઈ ગ્રામ સભાનો ઠરાવ કરી આપ્યો નથી અને અમે ઉમરપાડાની 1 ઇંચ જમીન પણ સાગબારાના ખેડૂતોને ખેડવા દઈશું નહીં। અને આ જ મામલો હવે વધારે ઉગ્ર બની રહ્યો છે। એક બાજુ સાગબારાના જે આદિવાસી ખેડૂતો છે એ ખેડાણ કરવા માટે ધરણા પર બેઠા છે, એમની સાથે સાંસદ મનસુખ વસાવાથી લઈને ધારાસભ્ય દર્શના દેશમુખ હોય એ પણ ધરણા પર બેઠા છે, અનંત પટેલ પણ એમની સાથે છે। આ સિવાય જે દેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા, તેમના પત્ની પણ સાગબારાના ખેડૂતોના પક્ષમાં આવ્યા છે। ત્યાં બીજી બાજુ હવે ઉમરપાડામાં વિરોધ શરૂ થયો છે। ઉમરપાડાના જે આદિવાસી ખેડૂતો છે એ સાગબારાના જે ખેડૂતો છે તેમને ખેડાણ ન કરવા દેવા માટે વિરોધ કરી રહ્યા છે। તેમણે નાયબ મામલતદારને આવેદનપત્ર આપવા ગયા હતા। આવેદનપત્ર આપવા માટે એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલી બાદ આદિવાસીઓ શું કહી રહ્યા છે એ પણ ખૂબ જ મહત્વની બાબત છે। પહેલા અહીં તમે રેલીના દ્રશ્યો જુઓ અને ત્યારબાદ ઉમરપાડાના આદિવાસી ખેડૂતો શું કહી રહ્યા છે તે સાંભળો। વસાવા ચંદનબેન રાકેશભાઈ, ખોટારામપુરા સરપંચશ્રી। આજે જંગલ જમીન પર જે સાગબારા તાલુકાના લોકો દબાણ કરીને ખેડાણ કરવા માટે જે પ્રયાસો કરી રહ્યા છે એ લોકો 25 થી 30 જણા આજે ધરણા પર બેઠા છે, પણ અમે અમારી ઉમરપાડા તાલુકાની જમીન 1 પણ ઇંચ આપવા માંગતા નથી। અમારે પણ વિસ્થાપિત લોકો છે જે વર્ષોથી જમીન ખેડે છે, એમના પણ હક અને દાવાઓ હજી બાકી છે, સનતો બાકી છે। અમે અમારા તાલુકાના લોકો માટે અમે લડીશું, પરંતુ બીજા તાલુકાના લોકો અમારા ઉમરપાડા તાલુકામાં જમીન ખેડાણ કે દબાણ કરવા આવશે તે અમે અમને સહકાર આપીશું નહીં। એ અમારી ચોખ્ખી ચીમકી છે। ભલે એ લોકો અન્ય પાર્ટીના લોકો હોય કે અન્ય પાર્ટીના લોકો, ગમે તેટલી પાર્ટીના લોકો આવીને એમને સહકાર આપશે, પરંતુ અમારા ઉમરપાડા તાલુકાની જમીન અમે કોઈને આપવા માંગતા નથી। પર બેઠેલા છે તા ખોપી ગામના ટેકરા પર નહીં, હરિપુરા રેન્જના જમીનના ટેકરા પર બેઠેલા છે। એ લોકો રોજ જ એવું કહે છે કે અમે વિસ્થાપિત છીએ। મારા અગાડીના વિડીયો જોઈને એ લોકોએ મને એવું કીધેલું છે કે તું રાજની વડની છે તો વિસ્થાપિત છે। તો હું એમ કહું છું કે તમે વિસ્થાપિત છો તો તમારી પાસે પ્રૂફ માંગો। હું કઈ તમારી દુશ્મન નથી, તમે બી આદિવાસી છો અને હું બી આદિવાસી જ છું। તો જે વિસ્થાપિતના પ્રૂફ તો તમારી પાસે બધા સબૂત હોય તો તે લઈને સરકાર પાસે જમીન માંગો। તમને કોણ ના પાડે છે તમારી વિસ્તારમાં જમીન માંગવા સારું? હમણાં તો એ નવી વસાહતની જંગલ છે, તો એ નવી વસાહત વાળાનો જ હક ચાલે ને, જેના તેના વિસ્તારમાં જેનો તેનો હક ચાલે, જેનો તેનો અધિકાર છે જમીન માંગવાનો। તો તમારો અધિકાર તમારા જિલ્લામાં છે, તમારા તાલુકામાં છે, તો તમે ત્યાં જમીન માંગો સરકાર પર, એવી મારી વિનંતી છે। અમે અમારે અહીં આગળ બધા ભાઈઓ બહેનો એકઠા થવાનો મતલબ એ છે કે અમારા ઉમરપાડા તાલુકાની અંદર સાગબારા તાલુકાના લોકો ગેરકાયદેસર રીતે અમારી જમીનની અંદર
દબાણ કરી રહ્યા છે એ દબાણ દૂર કરે. સરકારને એ જ અમારી માંગણી છે, કેમ કે અમે સ્થાનિક લોકોની પાસે જમીન નથી છતાં પણ અમે ત્યાં આગળ દબાણ કરતા નથી. તો એ લોકો દબાણ કરે છે, એ લોકોને દૂર કરવા માટે અમારી માંગણી છે. મનસુખ વસાવા પણ સપોર્ટ કરી રહ્યા છે, એ લોકોને એ બાબતે શું કહેશો? અમે સર મનસુખ વસાવા સાહેબ કે બીજા અનેક નેતાઓ આવીને ત્યાં આગળ દબાણ કરે છે, પણ હકીકત આ નથી. હકીકત ગ્રામસભાનો ઠરાવ અમારે તાલુકાના લોકોનો હક છે, એ જ હક જોઈએ અમને. બાકી અમે ઉમરપાડાવાળા સાગબારામાં જઈને જમીન કરતા નથી. તો એ લોકો ગેરકાયદેસર રીતે અમારે ત્યાં આગળ આવ્યા છે, તો એ હટાવવું અમારે. અહીં તમે ઉમરપાડાના આદિવાસી ખેડૂતોને સાંભળ્યા. હવે આ સમગ્ર ઘટના વિશે નાયબ મામલતદાર શું કહી રહ્યા છે એ પણ જુઓ. ચૌધરી, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઉમરપાડા. શા માટે લોકો આવ્યા હતા, શું રજૂઆત હતી? આજરોજ ઉમરપાડા તાલુકાના ગ્રામજનો જંગલ જમીનના મુદ્દે અત્રે લગભગ 1100 થી 1200 જેટલી જનમેદનીમાં એકત્ર થઈને આવેદનપત્ર આપવા માટે અહીં આવ્યા હતા જંગલ જમીનના બાબતે. તો એમાં 1 થી 13 જેટલા મુદ્દા બાબતે જંગલ જમીન બાબતે રજૂઆત કરતું આવેદનપત્ર અહીં રજૂ કર્યું છે. એ અમે આજે અહીં સ્વીકાર્યું છે અને અમે જે સંબંધિત ઉપલી કચેરીઓ છે એમને અમે રવાના કરીશું. અહીં તમે ખેડૂતોને પણ સાંભળ્યા. આવેદનપત્ર મેળવ્યા બાદ નાયબ મામલતદારે શું કહ્યું એ પણ તમે સાંભળ્યું. હવે આખી ઘટનાને લઈને જે મુદ્દો ખેડાણનો મુદ્દો હતો, એ ખેડાણનો મુદ્દો હટીને સાગબારા વર્સિસ ઉમરપાડા થઈ રહ્યો છે. અને હવે ન ફક્ત સાગબારાના આદિવાસી ખેડૂતો પરંતુ ઉમરપાડાના આદિવાસી ખેડૂતો પણ વિરોધ કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ જ બે ફાટામાં વહેંચાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. અને આ જે પણ થઈ રહ્યું છે એમાં સીધી જ રીતે વન વિભાગનો ફાયદો થવાનો છે એ નિશ્ચિત છે, કારણ કે એમને અહીંયા પ્લાન્ટેશન કરવા મળી જશે. આખી ઘટનાને લઈને એક બાજુ બધા જ દિગ્ગજ નેતાઓ અને સાગબારા છે, ત્યાં બીજી બાજુ ઉમરપાડાના આદિવાસી ખેડૂતો છે. હવે આ આખી ઘટનાને લઈને મનસુખ વસાવા છે એ મુખ્યમંત્રીને મળ્યા હતા. તેમણે કીધું હતું કે 15 ઓગસ્ટ પછી આ મામલે નિર્ણય લેવામાં આવશે, આ મામલે વિચાર કરવામાં આવશે. હવે આ સમગ્ર મામલે શું નિર્ણય લેવામાં આવે છે અને જે આદિવાસીઓમાં બે ભાગલા પડી ગયા છે એનું કોઈ સમાધાન થાય છે કે કેમ, એ ખૂબ જ મહત્વની બાબત છે. આખી ઘટના વિશે જે પ્રમાણે બંને આદિવાસી ગામના જે ખેડૂતો છે આમને સામને આવી ગયા છે તેના વિશે તમારું શું માનવું છે? જે પ્રમાણે ઉમરપાડાના ખેડૂતો કહી રહ્યા છે કે અમે 1 ઇંચ પણ જમીન આપવા તૈયાર નથી અને જે ગ્રામસભાનો ઠરાવ છે એ ઠરાવ પણ કરવા તૈયાર નથી. આ તમામ બાબતે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.